હાલો હાલો, આજે તો સવારમાં મારે વાળમાં તેલ નાખી લેવાનું છે. મને બહુ કોરા વાળ રાખવા ન ગમે. જેવું માથું ધોઉં ઈ ભેગું બીજે જ દી તેલ નાખી લઉં. કામાક્ષી સૂતી છે એટલે પડદા નથી ખોલ્યા, એટલે થોડુંક અંધારું અંધારું લાગતું હશે. પછી મેં સરસ ચોટલો વાળી લીધો અને હવે અમારે નાસ્તો કરવાનો હતો. શ્યામબાર વાતાવરણની મોજ માણતા હતા, એને નાસ્તો કરવા બોલાવી લીધા અને પછી અમે નાસ્તામાં ભાખરી ખાઈ લીધી. એટલી જ વારમાં કામાક્ષી પણ જાગીને આવી ગયા અને મારા ખોરામાં બેસી ગઈ. 8:30 વાગ્યા સુધી સૂતી હતી તો પણ હજી બગાસા જ ખાય છે. અને આ જ ડબ્બો ભરીને એકવાર તો સિંગ પૂરી કરી નાખી, હવે પાછી આ બીજી વાર બનાવી. મેં કીધું હજી રિટેનર નથી પહેર્યું ત્યાં પેલા સિંગ ખાઈ લઉં. અને હમણાંથી કામાક્ષીને તો બોટલમાં ચા દૂધ પીવાનું મન થાય. ઈ નાની હતી ત્યારે એ બોટલમાં જ ચા દૂધ પીતી, ઓલી આવે ને નાના બાળકોની એમાં. પણ હવે ઈ તો અત્યારે ઘરમાં ક્યાંય હોય નહીં, એટલે એણે આ બોટલ લઈ લીધી ને બાને કીધું મને આમાં ચા દૂધ ભરી દ્યો. હવે ઈ જો આમાં ચા દૂધ પીવે છે 2 દિવસથી. એને પણ આવું જ સૂઝતું હોય. પછી હું થોડીક વાર બહાર તડકે બેસવા આવી, પણ આજે તો જોયો એવો તડકો જ નહોતો, સાવ આછો આછો તડકો. જો આજે કંઈક આ ટાઈપનું વાતાવરણ છે અમારે. પછી દૂર દૂર ખેતરમાં જોયું તો માંડવી વીણવાનું કામ ચાલુ છે ને અરોડા પણ ઉપાડવાના છે. હવે તમને એમ થતું હશે કે અરોડા એટલે શું? પેલા મને પણ ખબર નહોતી, હવે મને ખબર પડી ગઈ એટલે તમને પણ કહું. અરોડા એટલે ખેતરમાં અમુક માંડવી કે બી એવું કંઈ રહી ગયું હોય ને, એ આવી રીતે પાછું ઉગી જાય. અને આમાં પાછી નીચે માંડવી ન થાય, આને લઈને ફેંકી જ દેવાનું રે. અને આ જો આજે કામાક્ષી આંગણવાડીએથી આવી ત્યારે મારા માટે આ લાલ મારા ફેવરિટ કલરનું ફૂલ જાસૂદ લઈ આવી, ને બીજા ફૂલનું નામ તો મને નથી ખબર. પણ હું બહુ ખુશ થઈ ગઈ આ ફૂલ જોઈને. આ 2 ફૂલ આપીને કામાક્ષીએ મારો આજનો દિવસ ખાસ બનાવી દીધો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.